આજે આપણે સાંભળશું વાણિયાની અધિક માસની વાર્તા। એક ગામમાં નગરમાં બહુ જ કંજૂસ વાણિયો રહેતો હતો। તે કોઈ દી દાન ધર્મમાં સમજતો જ નહીં અને દાન ધર્મનું નામ આવે એટલે મોઢું વાંકું કરી લેતો અને કોઈ વ્રત જાપ પણ કરતો નહીં। નગરમાં એક બ્રાહ્મણ બિચારો ગરીબ રહેતો હતો। તેને કોઈ પણ આટલું દાન આપતા નહીં અને તેનું ગુજરાન માંડ ચાલતું। બે ટક ખાવાના પણ સાસા પડતા। છતાં એ તેની પત્નીને કહે છે કે હવે હું બહાર પરદેશમાં કમાવા જાઉં ત્યારે પત્ની ના પાડે છે કે આપણે અહીંયા આટલું નથી થતું, આપણા કરમ એવા હશે, બાકી તો જો સોનાના પર્વત નીચે ઊભા હોઈએ ને આપણે તોય પણ આપણે પથરા જ ઉપાડીએ, આપણા કરમ હોય એ જ થાય, તમે પરદેશમાં જઈને પણ શું કરશો, હું શું કરીશ, આમ કહી અને બ્રાહ્મણીએ એને ના પાડી, પરદેશ જવા રોકી અને બંને માણસો વ્રત જાપ ઉપવાસ કરવા લાગ્યા। એવામાં પરસોત્તમ મહિનો આવ્યો અને પરસોત્તમ મહિનો રહેતા હતા। એક મુનિએ તેને પરસોત્તમ મહિનો રહેવાનું સૂચવ્યું, તેથી તે પરસોત્તમ મહિનો રહેતા હતા। તે કથા કીર્તન કરવા માંડ્યો અને આ કથા કીર્તનમાં બધા આજુબાજુના પડોશના લોકો આવતા। તે પરસોત્તમ ભગવાનની કથા સંભળાવતો તેમજ સપ્તાહ સંભળાવતો। આથી તેનું ગુજરાન થોડું થોડું ચાલવા માંડ્યું અને તેમના દિવસો પસાર થવા લાગ્યા। આમ પરસોત્તમ મહિનામાં બાજુમાં એક વાણિયા રહેતા। વાણિયાને પુત્ર ન હતા। તે તો શંકર ભગવાનના મંદિરે જાય, ત્યાં કથામાં આવ્યું કે પરસોત્તમ મહિનો રહે તો તારે ઘેર પુત્ર થશે, તેથી તે પરસોત્તમ મહિનો રહેવા લાગ્યા બંને માણસો અને પરસોત્તમ મહિનો પૂરો થવા આવ્યો ત્યારે વાણિયાને સપનામાં પરસોત્તમ ભગવાન આવ્યા અને કહ્યું કે તારો પરસોત્તમ મહિનો, તારા ઘરે હું દીકરો આપીશ, પણ તું દાન ધર્મ કર અને ત્યારે હું તને દીકરો આપીશ। તારા ઘરે જે દીકરો આવે એના વજન ભારોભાર તું સોના મોહરો બ્રાહ્મણને આપજે। તો વાણિયાને તો આ વાત ગમી નહીં, પણ છતાંય જો દીકરો આવવાની વાત સાંભળી એટલે તે રાજી થઈ ગયો અને પરસોત્તમ મહિનો રહેવાથી તેને દીકરો આવશે અને એને ભારોભાર સોના મોહરો આપશે બ્રાહ્મણને એ નક્કી કર્યું। થોડો ટાઈમ જતાં તેની સ્ત્રીને ગર્ભ રહ્યો અને 9 માસ પૂરા થતાં તેને ચાંદ જેવો દીકરો જન્મ્યો। આ વાત સાંભળતા તે ડાયણને સોનાની વીંટી ભેટ આપી વાણિયાએ। વાણિયો કંજૂસ હતો, પણ છતાં પોતાને દીકરા આવવાથી તે દાન દક્ષિણા કરતો હતો અને તેને પરસોત્તમ ભગવાને જેમ કહ્યું હતું તેમ તે બ્રાહ્મણીને જમવા માટે બોલાવી લાવ્યો અને તેને પોતાના દીકરા ભારોભાર સોના મોહરો આપી। આમ પરસોત્તમ ભગવાને પેલા બ્રાહ્મણનું પણ સાંભળ્યું અને વાણિયાનું પણ સાંભળ્યું, બંનેનું ખુશ કર્યા। બ્રાહ્મણને આખી જિંદગી ખૂટે નહીં એટલો ધન દોલત આપી અને આ બાજુ વાણિયાને ઘરે દીકરો ન હતો તેને દીકરો આપ્યો। હે પરસોત્તમ ભગવાન, તમે જેવા વાણિયાને બ્રાહ્મણને ફળ્યા તેવા સૌને ફળજો, સૌની ઈચ્છા પૂરી કરજો। જય પરસોત્તમ ભગવાન।